તો અમરેલી જિલ્લામાં બાળકોએ હાથ પગમાં બ્લેડ વડે ચેકા માર્યાનો મામલો, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત થઈ અને સરકારે બાળકોના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવવી જોઈએ તેવું વિદ્યાર્થીનીઓ કહી રહ્યા છે. અને બાળકોના મોબાઈલના ઉપયોગ બાદ માતા પિતાએ તેમાં હિસ્ટ્રી ચેક કરવી જોઈએ. ઓનલાઈન ગેમિંગ ખૂબ જ ઘાતકી બની રહી છે અને માત્ર ₹10ની ચેલેન્જ સ્વીકારી અને બાળકોએ હાથ પગમાં કાપા માર્યાની ઘટના ખૂબ જ ગંભીર છે. ત્યારે માતા પિતાએ બાળકો સાથે ફિઝિકલ ગેમ રમવી ખૂબ જ જરૂરી બની છે. મુંજિયાસર ગામમાં બનેલી ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. આપણી સાથે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની તમામ વિદ્યાર્થીનીઓ આપણી સાથે ખાસ જોડાય છે. સૌપ્રથમ હું તમને સ્ક્વિડ ગેમના દ્રશ્ય બતાવવા માંગીશ. આ ઓનલાઈન ગેમ છે જેની ચેલેન્જ વિદ્યાર્થીઓને અપાઈ રહી હોવાની વાત અત્યારે પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે. આ ગેમમાં એ પ્રકારનું આખું હોય છે કે તમારે રૂપિયાની ચેલેન્જ આપવાની હોય છે અન્ય વિદ્યાર્થીઓને, એટલે કે ₹10ની ચેલેન્જ આપવામાં આવી હતી આ તમામ વિદ્યાર્થીઓને અને 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા છે. આપણે વાત કરીએ વિદ્યાર્થીનીઓ સાથે જે આ ઘટના બની, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ ઘટના આપણે અત્યારના સમયમાં જોઈએ કે પહેલાના સમયમાં બાળકો જે હતા તે ઇન્ડોર ગેમ કરતા આઉટડોર ગેમ વધારે રમતા હતા. અને અત્યારના સમયમાં ઘણા બાળકો એવા છે કે જેને પરિવાર તરફથી જ્યારે પ્રેમ કે લાગણીનો અભાવ મળે છે ત્યારે તે પોતાના મિત્રો સાથે કે આવા ખરાબ કૃત્યો કરવા પાછળ વધારે દોરાય છે. અને આપણે જોઈએ કે નાનું બાળક જે છે ને અનુકરણ દ્વારા શીખતું હોય છે, તો અનુકરણ નકારાત્મક કરતા જો તે હકારાત્મક રીતે તેનો વધારે ઉપયોગ થાય તો તેના કારણે પણ બાળકોમાં આવી ઘટના છે તે કદાચ એવી ન બની શકે. એક વિદ્યાર્થીની છો તમે અને સાથે મનોવિજ્ઞાન ભવન સાથે પણ સંકળાયેલા, તમને શું લાગે છે મનોસ્થિતિ શું હશે આ બાળકોની? જ્યારે આવી ઘટના બની છે તો મારા ખ્યાલ મુજબ એવું બની શકે કે બાળકને કોઈ ચેલેન્જ આપેલું હોય અથવા તો બાળકનો કોઈ ઈગો હર્ટ થઈ ગયો હોય, એના કારણે પણ બાળકે આવું કૃત્ય કરેલું હોય છે એવું માનું છું. ₹10ની ચેલેન્જ છે એ વાત તો સ્પષ્ટ જ છે. 40 બાળકોએ હાથ પગમાં કાપા માર્યા છે. આ ઘટનાને કઈ રીતે જુઓ છો? ઘણી વખત આવી પૈસાથી રમાતી ગેમ્સ છે એના કારણે બાળક છે એનો ઈગો હર્ટ થતો હોય છે ને એના કારણે બાળક છે એ આવા પગલાં લેતું હોય છે. ઘણા બધા ડરના કારણે પણ આવા પગલાઓ લેતું હોઈ શકે છે. માતા પિતાને કેટલા જવાબદાર ગણશો આ ઘટનામાં? માતા પિતા જવાબદાર હોઈ શકે છે, કારણ કે જ્યારે બાળકને ફોન આપે છે ત્યારે ફોનનો ઉપયોગ કઈ રીતે કરે છે, કેટલા સમય માટે કરે છે, કઈ વસ્તુઓ જોવામાં કરે છે, એનું ધ્યાન રાખવાની જવાબદારી માતા પિતાની હોય છે. હા, બાળક ખરાબ વસ્તુ જોતું હોય તો એને વઢવાની બદલે એને સાચો રસ્તો સમજાવાય કે આ વસ્તુ જોવે તો આ તને વધારે ઉપયોગી છે. એ ધ્યાન રાખીને એને સાચો અર્થ જો સમજાવવામાં આવે તો આવા કૃત્યોને ટાળી શકાય છે. થોડા સમય પહેલા બ્લુવેલ નામની એક ગેમ આવી હતી, ત્યારબાદ હવે આ સ્ક્વિડ ગેમ પણ અત્યારે ચર્ચામાં છે. પોલીસ તપાસ કરે છે શું કારણ છે, પણ આ ઘટના જે રીતે બની 40 જેટલા બાળકોએ હાથમાં કાપા માર્યા, એ પણ એક વ્યક્તિના કહેવાથી. આવું શું કામ થઈ શકે? હા, તો જે બ્લુ વેલ ચેલેન્જ ગેમ હતી એમાં પણ આવા ચેલેન્જ કે ટાસ્ક આપવામાં આવતા હતા કે બાળકને એનો ટાસ્ક એવો આપવામાં આવ્યો હતો કે તમે તમારી ચાલુ બાઇકેથી તમે છલાંગ લગાવો, એવી રીતે. તો આ જે પિયર ગ્રુપ ફોલો કરે છે જે બાળકો, તો એવું બને કે એક વ્યક્તિ આવી ગેમ રમે છે તો એના ફ્રેન્ડ્સ જોડે એ ગેમ રમે તો એના ફ્રેન્ડ્સ એને ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે એટલા ઉત્સુક બને છે, એની એટલી નકારાત્મક રીતે પ્રભાવિત થાય છે બાળક, એ જો એ ટાસ્ક કમ્પ્લીટ ન કરે તો એને આમ ચેન નથી પડતો. તો એના કારણે ક્યાંક ને ક્યાંક જે આવી ગેમ છે એ એનું હોઈ શકે કે આવા ગેમ્સની નકારાત્મક અસરના કારણે પણ બાળકો એક વ્યક્તિ જેવું કરે છે એવું જ બીજી વ્યક્તિ કરે છે. સરકારે કાયદો લાવવો જરૂરી છે. અમુક ઉંમર ફિક્સ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે અત્યારે મોબાઈલના ઉપયોગ માટે. જી, સરકારે છે એ ઉંમરથી પછી બાળકો છે એને ફોન યુઝ કરવો જોઈએ એ માટેના પગલાં ભરવા જોઈએ અને અત્યારે સરકાર એ માટેના પગલાં પણ ભરી રહી છે. પરંતુ ખાસ કરીને છે આની શરૂઆત એ કુટુંબમાંથી થતી હોય છે અને માતા પિતાથી, જેમાં માતા પિતા છે એ બાળકને છે એ પોતા નાની ઉંમરથી એને ફોન ન આપવો જોઈએ. એક સમય એવો હતો કે જ્યારે બાળક છે એને એક એજ પછી એને ફોન આપવામાં આવતો હતો અને અત્યારની એક એવી અવસ્થાઓ છે કે જેમાં બાળક છે એ ખૂબ નાની અવસ્થામાં હોય છે ત્યારથી જ એને માતા પિતા એક પર્સનલ ફોન આપી દેતા હોય છે. તો આની શરૂઆત ઘરમાંથી જ અને માતા પિતાએ કરવી જોઈએ અને બાળક છે એને એક એજ પછી જ એને ફોન આપવો જોઈએ. ફોનની હિસ્ટ્રી પણ જોવી એટલી જ જરૂરી બની છે. તમે શું માનો છો આ ઘટના વિશે? જી,
ફોનની હિસ્ટ્રી માતા પિતાએ ચેક કરવી જોઈએ કે તેનું બાળક છે એ શું જોઈ રહ્યું છે, શું રમી રહ્યું છે. આજકાલ છે એ બાળકો મોસ્ટ ઓફ કોરિયન સિરીઝ છે તેમાં આ સ્ક્વિડ ગેમની સિરીઝ આવેલી છે, તેની પાછળ અનુકરણ કરતા હોય એવું મને લાગી રહ્યું છે કે જે સ્ક્વિડ ગેમની સિરીઝ છે તેમાં પણ અલગ અલગ ચેલેન્જ આપવામાં આવે છે અને એ ચેલેન્જ પૂરા કરવા માટે બાળકો એ પોતાનું બધું જ આમ કહેવાય ને સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. અને મને એવું લાગી રહ્યું છે કે જ્યારે આ ચેલેન્જ પૂરું કરતા હોય ને ત્યારે બાળકોને એવું લાગતું હોય કે એની ખુશીમાં વધારો થતો હોય, એનું ડોપામાઇનનું સ્તર વધતું હોય એટલે બાળકો છે આની તરફ વધારે અનુકરણ કરતા હોય છે. અમરેલી પોલીસ સમગ્ર ઘટનામાં હાલ તો અત્યારે તપાસ કરી રહી છે, ત્યારે શિક્ષકો માટે અને વાલીઓ માટે ચેતવણી રૂપ આ કિસ્સો સામે આવ્યો છે. વાલીઓએ બાળકોના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરવી પણ એટલી જ જરૂરી બની છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.